जय श्री कृष्ण बधाने. Good morning everyone. Today we are going on this topic, the blue cross from your textbook. કે જે આપણે આજે ભણવા માટે જઈ રહ્યા છીએ એક વાદળી નીલમ ક્રોસ. So I hope you are all right. And તમે ટેક્સ્ટબુક પણ પહેલેથી ઓપન કરીને જ રાખી હશે એવી હું તમારી પાસે આશા રાખું છું. હવે આજે આપણે યુનિટ 6 રીડ 1 ધ બ્લુ ક્રોસ એના વિશેની ચર્ચાઓ કરવાના છે. એક વાદળી નીલમ ક્રોસ. હવે આ પાઠ એક સ્ટોરી ટાઈપ છે. એની અંદર સ્ટોરી દ્વારા કેટલાક પાત્રો જે છે તે પોતાનો રોલ ભજવે છે અને એમાં ડિટેક્ટિવ ટાઈપ મીન્સ કે જાસૂસ જે છે એક ચોરનો પીછો કરે છે. હવે અહીંયા આગળ પાત્રો જે છે કેરેક્ટર્સ તો એ કયા કયા આપવામાં આવેલા છે તો એ બ્લેક બોર્ડ પર મેં પહેલેથી લખી લીધા છે કે જેથી કરીને તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. હવે વેલેન્ટિન જે છે તે એક પેરિસનો પ્રખ્યાત જાસૂસ છે. કોણ છે વેલેન્ટિન? એક પેરિસનો પ્રખ્યાત જાસૂસ છે. ત્યારબાદ આવે છે ફ્લેમ્બો. ફ્લેમ્બો એ ફ્રાન્સનો એક ચોર છે. ફ્લેમ્બો કોણ છે? ફ્રાન્સનો એક ચોર છે. ફાધર બ્રાઉન જે છે તે સિનિયર જાસૂસ છે. ફાધર બ્રાઉન કોણ છે? એક સિનિયર જાસૂસ છે જે વેલેન્ટિનની હેલ્પ કરે છે ચોરને પકડવા માટે. અને તેની ભૂમિકા શું છે તો તે એક ચર્ચની અંદર પાદરી એટલે કે ચર્ચનો પૂજારી તરીકેની પણ ભૂમિકા ભજવે છે. ત્યાર પછી ટુ પોલીસમેન એટલે કે બે પોલીસો જે છે તે પણ એમની ચોરને પકડવામાં હેલ્પ કરે છે. એટલે અહીંયા આગળ આ પાઠની અંદર એક સ્ટોરી ટાઈપ તમને આપવામાં આવેલું છે કે જેની અંદર વેલેન્ટિન નામનો એક પેરિસનો પ્રખ્યાત જાસૂસ છે તે કોનો પીછો કરે છે તો તે ફ્લેમ્બો નામના ફ્રાન્સના ચોરનો પીછો કરે છે. હવે તે પીછો કરે છે એટલે એ પીછો કરવામાં એની ચોરને પકડવામાં હેલ્પ પણ કરે છે તો ફાધર બ્રાઉન અને ટુ પોલીસ. અહીંયા આગળ આ એક લંડનની સ્ટોરી છે કે ચોર ત્યાં જતો રહે છે અને ત્યાં ગયા પછી એની સાથે એક સાથીદાર એટલે મીન્સ કમ્પેનિયન તરીકે ફાધર બ્રાઉન જે છે તે પણ તેની સાથે જોડાઈ જાય છે અને તે જે સ્થળે જાય છે તે સ્થળે તે ગયા પછી કંઈક ને કંઈક એવું હિન્ટ બીજો સંકેત યા તો કંઈક એવી પરિસ્થિતિ નિર્માણ થઈ જાય છે કે જેના દ્વારા પાઠમાંથી આપણને વેલેન્ટિન જે છે તે ચોરને પકડી પાડે છે અને સ્ટોરીના અંતે તે પોતાની ભૂલ સ્વીકારી લે છે. આજે આપણે આ પાઠ વિશેની ચર્ચાઓ કરવાના છે. તો પેજ નંબર 60 યુનિટ 6 રીડ 1 ધ બ્લુ ક્રોસ. વેલેન્ટિન a famous Persian detective એટલે કે વેલેન્ટિન નામનું એક પાત્ર છે આ પાઠની અંદર કેરેક્ટર છે કે જે પેરિસનો પ્રખ્યાત જાસૂસ છે. comes to London ક્યાં આવી પહોંચે છે? લંડનમાં. on the trail of equally notorious French thief Flambeau. કોનો પીછો કરતો તો ફ્લેમ્બો નામનો જે ચોર જે છે તેનો પીછો કરે છે અને ક્યાં સુધી પહોંચી જાય છે? લંડન પહોંચી જાય છે. વેલેન્ટિન નોટિસ the smallest detail very cleverly. હવે વેલેન્ટિન જે છે એ ડિટેક્ટિવ છે મીન્સ કે એને પહેલેથી જ એની અંદર એવી ક્વોલિટીઓ છે એવી લાક્ષણિકતાઓ ગુણધર્મો છે કે તે ઝીણી વસ્તુઓમાંથી ચતુરાઈપૂર્વક એની ખોજ કરે છે અને શોધ કરે છે. he has the extraordinary ability to place himself. તેની અંદર અસાધારણ ક્ષમતાઓ છે કોઈને પણ પકડવાની. and himself in the shoes of criminal he is searching for. જે કોઈ પણ ક્રિમિનલ હોય છે ગુનેગાર હોય છે એને પકડવા માટે એ શું કરશે કે ક્રિમિનલ જે હોય છે તો એની ભૂમિકા ભજવતું એક પાત્ર જે છે તે પોતાની રીતે વિચારી લેશે કે જો હું ચોર હોઉં જો હું ક્રિમિનલ હોઉં તો હું તેની જગ્યાએ કયા ડિસિઝન લઉં અને કઈ પ્રવૃત્તિઓ કરું. એટલે એના દ્વારા એ ચોરને પકડે છે. થેન્ક્સ ટુ ધીસ સેન્સ એટલે કે તેના આ સ્વભાવ માટે આપણે તેનો આભાર માનવો જોઈએ. વેલેન્ટિન નોટિસ a series of very strange clues left behind by a couple of old priests. હવે આ વેલેન્ટિન જે છે તે ચોરને પકડવામાં કોની હેલ્પ લે છે તો એક ચર્ચનો પ્રીસ્ટ એટલે કે પાદરી જે છે પૂજારી એની મદદ લે છે. હવે પાદરી શું કરે છે કે જ્યાં ચોર જાય છે ત્યાં તેની સાથે જાય છે પણ ચોરને ખ્યાલ હોતો નથી ફ્લેમ્બોને
કે આ પાદરી જે છે પૃષ્ઠ જે છે તે છુપાવેશમાં કોણ છે તો એ ડિટેક્ટિવને સાથ આપનારો એક સિનિયર જાસૂસ છે. એઝ અ રિઝલ્ટ તેનું પરિણામ શું આવે છે? he managed to follow Flambeau a trail around London. હવે સમગ્ર લંડનની અંદર જ્યાં ફ્લેમ્બો જાય છે એટલે મીન્સ એ ચોર જે હોય છે તે જે સ્થળે જાય છે તે સ્થળે વેલેન્ટિન પણ એમનો પીછો કરે છે. when he sits in a quiet restaurant, હવે એકવાર એ લોકો શાંત રેસ્ટોરન્ટમાં બેસેલા હોય છે, he finds a salt in a sugar pot. ત્યારે ફ્લેમ્બો નામનો ચોર જે છે તે કોની સાથે બેસેલો હોય છે? the priest એટલે કે પાદરી સાથે. હવે તે શું કરે છે કે he finds salt in a sugar pot, કે ખાંડનો વાટકો જે હોય છે એની અંદર શું જોઈએ છે? મીઠું શોધે છે. the waiter suspect one of the two old priests. હવે વેઇટરને એક પાદરી ઉપર શંકા જાય છે કે આનો ઈરાદો જે છે તે સારો નથી. હવે આપણે આવીશું પેજ નંબર 61 પર. who had come there earlier in the day. એટલે દિવસ દરમિયાન જે કંઈક પણ ઘટનાઓ બને છે, જે કંઈક પણ ક્રિયાઓ જે થાય છે એ પ્રતિક્રિયાઓ પાછળ કંઈક ને કંઈક એવું રીઝન છે કે વેલેન્ટિન જે છે એને કંઈક સંકેત આપવા માંગે છે એક પાદરી જે છે તે ચોર સાથે રહીને કે જેથી કરીને વેલેન્ટિન તેને પકડી શકે. one of the priests splashed soup on the restaurant walls. હવે બેમાંનો એક પ્રિસ્ટ જે છે કે જે ફ્લેમ્બોના વેશમાં છે તો તે શું કરે છે? એની સાથે બેસેલો હોય એક પાદરી, તો એ પાદરી જે હોય છે તે જાણી જોઈને સૂપ જે હોય છે એ સૂપને રેસ્ટોરન્ટની દિવાલો ઉપર ઢોળી મૂકે છે. વેલેન્ટિન કન્ટિન્યુ ટુ ફોલો ધેર ટ્રેડ વિયા માર્કેટ સ્ટોર. હવે વેલેન્ટિન જે છે તે જ્યાં તેઓ જાય છે ત્યાં એમની પાછળ જાય છે, એમનો પીછો કરતો. તો ત્યાર પછી તેઓ માર્કેટ એરિયાની અંદર પહોંચી જાય છે, બજારની અંદર. અને બજારમાં ગયા પછી રેસ્ટોરન્ટ વિથ બ્રોકન વિન્ડોઝ. હવે ત્યાંથી લઈને જે રેસ્ટોરન્ટમાં જે કાચની બારી જે છે જે તોડી નાખવામાં આવેલી છે તે પણ એકમાત્ર એને સંકેત આપે છે કે તે બે પાદરીઓ જે છે એમાં એક ફ્લેમ્બો અને એક પ્રિસ્ટ તે ત્યાં બેસી ગયા છે અને ત્યાં મુલાકાત લઈ લીધી છે. the priest had upset the apples in the market stall. એટલે કે એમાં પાદરી જે છે તે સફરજનને શું કરે છે? જાણી જોઈને બે રીતે કરી નાખે છે. and had changed price level of oranges and nuts. અને અખરોટ અને બદામના જે ભાવના લેબલો જે હોય છે એના તમે જોયું હશે કે માર્કેટ એરિયાની તમે જશો તો ત્યાં તમને જે ફ્રૂટ્સ હશે, એપલ હશે એની ઉપર લેબલ જોવા મળે છે. તો એ લેબલ જે છે તે પણ બદલી નાખે છે. and at the other restaurant, અને જ્યારે તે બીજા રેસ્ટોરન્ટમાં જાય છે, he had increasing the amount of the bill and broken window deliberate. જાણી જોઈને પેલું જે બિલ પે કરવાનું હોય છે તો એ બિલ ની રકમ જે હોય છે એ વધારી દે છે અને જાણી જોઈને ત્યાંની રેસ્ટોરન્ટની જે બારી જે હોય છે એનો કાચ પણ તોડી નાખે છે કે જેથી કરીને એ ઇન્સિડન્ટ જે છે તે આખો દિવસ એની ચર્ચા ચાલ્યા કરે અને ત્યાં કોઈ પૂછવા માટે આવે તો તેને આ ક્રિયા પ્રતિક્રિયા જે છે એ બધું વિસ્તારપૂર્વક કહી શકે. ઇવેન્ચ્યુઅલી અંતે વેલેન્ટિન ઇઝ લેડ ટુ હેમ્પસ્ટેડ વિથ. હવે વેલેન્ટિન જે છે તે અંતે ક્યાં પહોંચી જાય છે તો હેમ્પસ્ટેડ વિથ. હેમ્પસ્ટેડ વિથ એટલે કે જૂનો પ્રાચીન બાગ અથવા તો ઉદ્યાન. ક્યાંનો? તો લંડનનો. There he finds the simple looking priest along with another man. હવે ત્યાં એક સાદો દેખાતો પાદરી જે છે તેને બીજા એક માણસ સાથે જુએ છે. Valentine is sure that man is Flambeau. વેલેન્ટિનને ચોક્કસ ખાતરી થઈ જાય છે કે આ માણસ જે છે તે કોણ છે? ફ્લેમ્બો છે કે જેની તે શોધમાં છે. Valentine and two officers follow him and overhear the following conversation between them. હવે વેલેન્ટિન સાથે પેલા બે પોલીસ કર્મી સાથીદારો જે છે તે પણ એમની સાથે જ એનો પીછો કરે છે અને ત્યાર પછી બધી વાતો જે હોય છે તેઓ છુપાવે છે, સાંભળે છે એટલે કે સંતાઈને સાંભળે છે. હવે કયા વ્યક્તિઓ વાત કરે છે તો એક ફ્લેમ્બો છે ચોર અને બીજું કોણ છે એની સાથે એક પ્રિસ્ટ છે કે જે વેલેન્ટિનની હેલ્પ કરે છે. Then with bro still bent and without changing by the faintest shade of the attitude or voice. હવે પેલો ત્યાં આગળ જે બેસેલો છે ચોર તે સાવ એવા હાવભાવો દ્વારા એ વ્યક્તિ સાથે વાત કરે છે કે જાણે કોઈને લાગે જ નહીં કે ચોર છે. ફ્લેમ્બો છે. હવે ફ્લેમ્બો કહે છે just hand over that
sapphire cross now. એટલે કે કોને કહે છે તો priest એટલે કે એની સાથે જે છુપાવે છે આવેલો છે તે પાદરીને કહે છે કે તારી હાથમાં જે ચળકતો ક્રોસ જે છે તે તું મને આપી દે. We are all alone here. આપણે અહીં એકલા છીએ and I could tear you to pieces like a straw doll. એટલે કે જો તું મને એક બ્લુ ક્રોસ નહીં આપશે તો હું તને એક ઘાસની ઢીંગલીની જેમ ફાડી નાખીશ, ચીરી નાખીશ. The calm voice and attitude added the strange violence to their shocking change of speech. એટલે શાંત અવાજ અને તેના કહેવાના અંદાજને કારણે ત્યાં આગળ એક હિંસાત્મક તત્વનો ઉમેરો આપણને જોવા મળે છે. કોના વોઇસની અંદર? તો એક લિટલ પ્રિન્સના વોઇસની અંદર. But the little prince only turned his head slightly. પણ પેલો જે નાનો ઠીંગણો જે પ્રિન્સ પૂજારી જે છે તે માત્ર એનું ખાલી માથું જ હલાવે છે. He still seemed to have a somewhat foolish face turned to the stars. હવે હજુ પણ તેણે જાણે કે પોતાનો મૂર્ખ દેખાતો ચહેરો જે છે તે તારાઓની સામે જ રાખ્યો છે. એટલે આ એક માત્ર એક પંક્તિનું એક ઉદાહરણ આપવામાં આવેલું છે. Maybe he had not understood. કદાચ તેણે આ વાત સમજી ન હતી. Or maybe કદાચ he had understood and sat frozen with fear. કદાચ એ ભયભીત થઈ ગયો હશે અથવા તો મતલબ કે પ્રિસ્ટ જે છે તે ફ્લેમ્બો જે છે એના કહ્યાથી કદાચ તે ગભરાઈ ગયો હોય એવી પરિસ્થિતિમાં તે જોવા મળે છે. Yes, said the tall priest in the same low voice, in the same still posture. Yes, I am Flambeau. હવે ત્યાર પછી ફ્લેમ્બો જે છે તે પોતાની જાતની કબૂલાત કરે છે કે હું ફ્લેમ્બો છું. Then after a pause he said, થોડા વિરામ બાદ તે કહે છે, come give me that cross. એટલે કે મને તારી પાસે રહેલો એક બ્લુ ક્રોસ આપી દે. No, said the other. એમાં બીજો જે છે પ્રિસ્ટ જે છે ફાધર બ્રાઉન તે શું કરે છે એને એ વાદળી ક્રોસ આપવાની ના પાડે છે અને ઓડ સાઉન્ડ અને એક અલગ જ અંદાજની અંદર તે તેને જવાબ આપે છે. To this reply the great robber leaned back in the seat and laughed low but long. હવે તે લોકો જે પેલું ઉદ્યાન જે છે હેમ્પસ્ટેડ હિલ એ ગાર્ડનમાં તેઓ જઈને બેઠેલા છે. ત્યાં એક બેઠક છે તે બેઠક ઉપર તેઓ કેવી રીતે બેસેલા છે તો એકબીજાની ઓપોઝિટ સાઈડે તેઓ બેસેલા છે. નો હી ક્રાઇડ અને એ લોકો એવી રીતના વાત કરે છે કે જાણે કે તેઓ અપરિચિત હોય, એકબીજાને જાણતા ન હોય, એટલે કોઈને બીજાને એમના પર ડાઉટ ન જાય એ પ્રમાણે તેઓ વાત કરે છે. નો હી ક્રાઇડ તે ચીઝ પાડે છે. You won't give it to me એટલે કે ના તું મને નહીં આપે. You proud priest હે અભિમાની priest પાદરી. You won't give it to me you little foolish man. એટલે કે તું મને નહીં આપે મૂર્ખ માણસ. એટલે પેલા બ્લુ ક્રોસ જે છે તે માંગવા માટે તે ગમે તેટલી કોશિશો કરે છે પણ એ બ્લુ ક્રોસ આપતો નથી. Shall I tell you why you won't give it to me? એટલે કે શું હું તને કહું શા માટે તું મને તે નહીં આપે? Because કારણ કે I have got it already in my own pocket. તે પહેલેથી જ મેં મારા પોકેટની અંદર લઈ લીધું છે. The small priest replied, are you sure? એટલે કે તમે ચોક્કસતાપણે આ જવાબ આપો છો તે સાચો છે? Flamboyant the delight એટલે કે તે મોટેથી આનંદથી બૂમો પાડે છે. My goddess, yes to you, turning. Turning એટલે અહીંયા આગળ તમને લખાવવામાં આવેલો છે એનો મીનિંગ ઠીંગણો. ટર્નિપ એટલે ઠીંગણો. અને કોણ છે ઠીંગણો બાજુ આપણે કોનું છે તો ફાધર બ્રાઉન જે એક પ્રિસ્ટ છે જે એક ચર્ચનો પૂજારી છે. I am quite sure I had sense to make a duplicate of a right parcels. હવે એમ કીધું છે કે પ્રિસ્ટ જે ચર્ચનો પૂજારી જે છે તે શું કહે છે કે મેં અગાઉથી જ એ પાર્સલ જે છે તે ચેન્જ કરી મૂકેલું છે એટલે બદલી નાખ્યું છે. Now my friend, you have got a duplicate and I have got the jewels. હવે જે કંઈ પણ એક કિંમતી જવેરાત જે છે તેની સાથે મેં એને બદલી નાખ્યું છે. and old trick father from a very old trick. હવે પેલો ચોર જે છે તે એમ કહે છે કે તો ખૂબ જ જૂની પદ્ધતિ છે, જૂની યુક્તિ છે. yes હા say father brown reply આપે છે and yes I have heard it before. હા પહેલેથી મેં આ વસ્તુઓ જે છે યુક્તિઓ જે છે તેના વિશે સાંભળ્યું છે. The master criminal leaned over to the little rustic priest with a sort of the sudden interest. હવે એમ કહે છે કે અહીંયા આગળ જે નિપુણ ગુનેગાર જે છે
તે સહેજ ઝૂકે છે એ પેલા કોની સામે તો ગામડિયા પાદરીની સામે એક આકસ્મિક કુતૂહલતાથી તેને સવાલ પૂછે છે યુ હેવ હિયર્ડ ઓફ ઇટ તમે ખરેખર તે સાંભળ્યું છે હી આસ્ક તેણે પૂછ્યું વેર હેવ યુ હિયર્ડ ઓફ ઇટ તમે આ ક્યાં સાંભળ્યું છે એવો સવાલ કોણ પૂછે છે ફ્લેમ્બુ પ્રિસ્ટને પૂછે છે વેર સારું આઈ મસ્ટ ટેલ યુ હિઝ નેમ ઓફ કોર્સ સેડ ધ લિટલ મેન સિમ્પલી હવે પેલો જે ઠીંગડો પાદરી જે છે તે સાદગીથી એનો જવાબ આપે છે કે હા ઓફ કોર્સ અલબત્ત એ મેં સાંભળ્યું છે હી વોઝ પર્સન હુ હેડ કમ ફોર કન્ફેશન એટલે કે એક એવો વ્યક્તિ જે મારી પાસે કબૂલાત માટે આવેલો હતો he had lived prosperously for about 20 years entirely on duplicate brown paper parcels હવે એમ કહે છે કે તેણે લગભગ 20 વર્ષ સુધી એની નકલ જે કથ્થઈ કલરના કાગળની જે વ્યક્તિ તેમને આપી ગયો હતો તે તેમની પાસે હજુ પણ હયાત છે and so you see that how we get to suspect you હવે એમ કહે છે કે મને તારા ઉપર શંકા થવા લાગી છે કોણ કહે છે તો પેલો ચોર જે છે ફ્લેમ્બુ એ પ્રિસ્ટને કહે છે begin to suspect me એટલે મારા ઉપર શંકા થવા લાગી રિપીટેડલી આઉટરો સાર્કી એટલે પાછો પેલો ઠીંગડો વ્યક્તિ જે છે તે તેને એક પ્રશ્ન પુનરાવર્તિત કરે છે did you really have the stomach to suspect me just because I brought you up in the field એટલે એમ કહે છે કે શું તારામાં એવી હિંમત હતી કે તું મારા માટે આ મેદાનમાં આવી શકે નો સેડ બ્રાઉન એઝ ઇફ હી વોઝ સોરી એમ કહે છે કે મારામાં એટલી હિંમત નથી તારી સામે લડવા માટેની જાણે કે માફી માંગતો હોય એ પ્રમાણે વાત કરે છે યુ સી સસ્પેક્ટેડ યુ વેન વી મેટ એટલે કે જ્યારે મેં તને મળ્યો છું ત્યારે મને શંકા ઉપજી છે ઇટ્સ ધેટ લિટલ બચ અપ ધ સ્લીવ્સ એટલે કે મેં જ્યારે ચર્ચની અંદર સેવા આપતો હતો ત્યારે એક સપાટીથી ઉપજેલું સ્લીવ્સ એટલે કે બાઈ આપણા શર્ટની જે બાઈ જે હોય છે એની વાત કરવામાં આવેલી છે આઈ નો યુ પીપલ હેવ ધ સ્પીક બ્રેસલેટ ધેર ત્યારે કેટલાક વ્યક્તિ જે છે એને સ્પીક બ્રેસલેટ એટલે કે કાંટાળા કડાઓ જે છે એ પહેરેલા હાથમાં જોયા છે હાઉ ઇન ધ વર્લ્ડ આ વિશ્વ કેવું છે રાઈટ ફ્લેમ્બુ એટલે કે આ ફ્લેમ્બુ જે છે તે રડતા પ્રત્યુત્તર આપે છે ડીડ યુ એવર હિયર ઓફ ધ સ્પીક બ્રેસલેટ એટલે કે તે આ કાંટાળા કડા જે છે તેના વિશે કેવી રીતે ખબર પડી ઓ વન્સ લિટલ ફ્રોક યુ નો એટલે કે એક મારી પાસે બે વ્યક્તિનું જૂથ હતું કે તેમના હાથમાં મેં આ કાંટાળા કડાઓ જોયા કે જેઓ ચર્ચની મુલાકાતે આવ્યા હતા સેડ ફાધર બ્રાઉન એટલે કે ફાધર બ્રાઉન દ્વારા જવાબ આપવામાં આવે છે when I served in Huddlepool there were three of them with spiked bracelet એટલે કે એમાંના એવા ત્રણ જણા પાસે આ કાંટાળા કડાઓ મેં જોયા હતા so as I suspected you from the first don't you see એટલે એમ કહે છે કે તમે આ વસ્તુ ન દેખાય પણ મને તો